હર હર મહાદેવ હર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ઇન્દ્રેશ્વર મહાદેવ કે જે ભાણવડ ખાતે આવેલું છે. તો ભાણવડના આ ત્રિવેણી સંગમ ઉપર ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તો આજે આપણે ત્યાં આવી ગયા છીએ. તો આજે હું તમને એની મુલાકાત કરાવીશ અને તેના વિશે જે કંઈ પણ મારી પાસે માહિતી છે એ પણ હું તમને જણાવીશ. તો મિત્રો, મારી સાથે મારા વિડીયોમાં બન્યા રહેજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. તો મિત્રો, આ ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર એ ત્રિવેણી સંગમ ઉપર આવેલું છે. એના ત્રિવેણી સંગમના ઘાટ ઉપર આવેલું છે અને ત્યાં સ્મશાન પણ આવેલું છે. એટલા માટે મિત્રો, આને અડધું જાગતું સ્મશાન પણ કહેવામાં આવે છે. તો મિત્રો, આ ત્રિવેણી સંગમના ઘાટ ઉપર આવેલા મહાદેવના મંદિરનું ખૂબ જ સરસ મજાનું મહત્ત્વ છે અને ખૂબ જ પૌરાણિક એના હારે એક ઇતિહાસ પણ જોડાયેલો છે. તો એ પણ હું તમને જણાવીશ. તો મારા વિડીયોમાં બન્યા રહેજો. અને આ એ નદી છે કે જ્યાં ત્રિવેણી સંગમ છે, જે વેણુ અને વર્તુ નદી, એ બે નદીના કાંઠે આ ત્રિવેણી સંગમ ઘાટ આવેલો છે ને ત્યાં ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. તો છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પ્રવાસન સ્થળો પર ટુરિસ્ટો આવવાનું પ્રમાણ વધી ગયું છે. સોશિયલ મીડિયા પર તમને અનેક જાણીતા સ્થળોની માહિતી મળી રહેશે, પરંતુ હજુ પણ ગુજરાતમાં એવા અનેક ઐતિહાસિક સ્થળો છે જેના વિશે હજુ લોકો અજાણ છે. આ પૌરાણિક સ્થળો એટલા સુંદર છે કે ખરા અર્થમાં તમને આ સ્થળોએ તન મનને શાંતિ મળશે. મિત્રો, આ ત્રણેય નદી છે, વેણુ, વર્તુ અને ફાલ્ગન, કે જેના કાંઠે આ ત્રિવેણી સંગમ ઘાટ આવેલો છે ને એમના ત્યાં ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. અને આ એનો પુલ છે કે અહીંથી આવવા જવાનું આ એક જ પુલ છે આ ત્રિવેણી સંગમ ઘાટ ઉપર, અને ત્યાંથી જ અવર જવર કરવાની હોય છે. આ પૌરાણિક સ્થળો એટલા સુંદર છે કે ખરા અર્થમાં તમને આ સ્થળોએ તન મનને શાંતિ મળશે. આજે અમે તમને આવા જ એક રોચક ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળ વિશે માહિતગાર કરાવશું. આ સ્થળનું નામ છે ત્રિવેણી સંગમ, એટલે કે ત્રણ નદીના સંગમ, અને ત્યાં આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર. બરડા ડુંગરની હારમાળાઓ વચ્ચે આવેલા સ્થળની એક વખત તમારે મુલાકાત લેવા જેવી છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાથી 2 કિલોમીટરના અંતરે જ આ ઐતિહાસિક ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જુઓ મિત્રો, આ એમનું પાર્કિંગ છે અને આ એનું મેદાન છે કે જ્યાં ખૂબ જ વિશાળ એવું પાર્કિંગની વ્યવસ્થા છે. અને સાથે સાથે ત્યાં બગીચો પણ આવેલો છે, જેથી કરીને નાના બાળકોને રમવાની પણ મજા આવે. અને અહીંયા 4 વ્હીલ 2 વ્હીલ બધા પાર્કિંગ થઈ શકે છે. તો આ પાર્કિંગની વ્યવસ્થા છે અને આ સરસ મજાનું ત્યાં મેદાન આવેલું છે. અહીં ત્રિવેણી સંગમ ઘાટ આવેલો છે, જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો પવિત્ર સ્નાન કરવા આવે છે. મંદિરની ફરતે આ ઘાટ આવેલો છે, જેથી મંદિર અને ત્રિવેણી સંગમનો નયનરમ્ય નજારો જોવાનો લાવો મળે છે. જુઓ, અત્યારે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. ઘાટ સુધી પહોંચવા માટે એક બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આપણે આગળ જ એ બ્રિજ જોયેલો. કહેવાય છે કે અલ્હાબાદમાં આવેલા દેવપ્રયાગરાજમાં એક ત્રિવેણી સંગમ છે, તેના જેટલું જ મહત્ત્વ આ ત્રિવેણી ઘાટનું છે. અહીં ગંગા, જમના અને સરસ્વતી નદીનું સંગમ થાય છે. પુરાણોમાં ત્રિવેણી સંગમ પર સ્નાનનું ખાસ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. આથી જ આ ત્રિવેણી સંગમ પર સ્નાન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. જો અત્યારે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ અને આ જો સરસ મજાનો બગીચો પણ અહીંયા આવેલો છે. આજુબાજુ સરસ મજાની હરિયાળી અને નારિયેળીના ઝાડવા પણ ઉગેલા છે. તો ઘાટ પર યજ્ઞ હોલ આવેલો છે, જ્યાં ભાદરવા મહિનામાં પિતૃને જળ અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ભાણવડ નજીક આવેલું ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે. મંદિર આસપાસ મનોરમ્ય નજારો અને કુદરતી દ્રશ્યો જોવા જેવા છે. તમે જોઈ રહ્યા છો અત્યારે કુદરતી દ્રશ્ય પણ સરસ મજાનો છે. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિર પાંડવોએ બંધાવ્યું હતું. પાંડવો જ્યારે ગુપ્ત પરિભ્રમણ કરતા હતા ત્યારે તેઓએ અહીં શિવલિંગની સ્થાપના કરી મહાદેવની પૂજા કરી હતી. મંદિર પરિસરમાં હનુમાનજી, નાગદેવતા,
ગાયત્રી માતાનું અને બટુક ભૈરવનું મંદિર આવેલું છે. જુઓ આ મેઇન ગેટ છે, મંદિરનો મેઇન ગેટ આવી ગયો છે મિત્રો. અને અહીંથી આગળ જઈએ એટલે આપણે મંદિર આવશે. તો શિવજીનું મંદિર હોય ત્યાં ધૂણો તો હોય છે. વર્ષ 2006માં મંદિરનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી મંદિર પરિસરમાં વધારો થયો અને ખૂબ જ વિશાળ મંદિર બની ગયું છે. અત્યારે આપણે મંદિરમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. આ એનું મંદિર છે મિત્રો. મંદિરની દિવાલો પર શિવ પુરાણો, શ્લોકો અને સુંદર વાક્યો લખેલા છે. જોઈ લો આ સરસ મજાના શિવ પુરાણો અને નામાવલીની શંકર ભગવાનની બધી છે. જો આ હનુમાનજીનું મંદિર આવેલું છે. મંદિર તો શ્રાવણ માસ દરમિયાન અહીં ભવ્ય મેળો પણ ભરાય છે, જ્યાં આસપાસના ગામના લોકો ભગવાનના દર્શન કરવા આવે છે. ઇન્દ્રેશ્વર મંદિરનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે. મહાભારત સમયે જો આ અત્યારે બટુક ભૈરવનું મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના પાંડવોએ કરી હતી. તો નવાઈની વાત એ છે કે આજે પણ આ મંદિરમાં વહેલી સવારે આપમેળે જ પૂજા થઈ જાય છે. આ મિત્રો એક રહસ્યની વાત છે કે જ્યારે મંદિરમાં પૂજારી રાત્રે બંધ કરીને જતા રહે છે, રાત્રે કોઈ અહીંયા રોકાતું નથી ને મંદિર બંધ કરીને પૂજારી જતા રહે, જ્યારે સવારે વહેલી સવારે ઉઠીને આવે છે અને ખોલે છે મંદિર, ત્યારે અહીંયા પૂજાઓ ઓટોમેટિક થઈ ગયેલી હોય છે. અહીં કોણ પૂજા કરી જાય છે કોઈને ખબર રહેતી નથી. અહીંયા હંમેશા વહેલી સવારે પૂજા થઈ ગયેલી હોય છે. જો અત્યારે આપણે મંદિરના ગર્ભગૃહમાં પહોંચી ગયા છીએ. સામે છે આપણી ઇન્દ્રેશ્વર મહાદેવની શિવલિંગ અને તમે આ પહેલાં પોઠિયો જોઈ લીધો અને હવે આપણે આવી ગયા છીએ નંદી મહારાજ, જેને કહેવાય નંદી મહારાજના દર્શન ત્યાં. આ છે આપણા ઇન્દ્રેશ્વર મહાદેવની મેઇન શિવલિંગના તમને અત્યારે દર્શન થઈ રહ્યા છે. જો સરસ મજાનો શણગાર પણ કરેલો છે મિત્રો. આ તમને શિવલિંગના દર્શન થઈ રહ્યા છે અત્યારે મિત્રો. જોઈ લો અત્યારે મંદિરના દર્શન થઈ ચૂક્યા છે. તેઓ કેવી સરસ મજાની શિવ, જાણે મહાદેવ અહીંયા સાક્ષાત બિરાજમાન હોય એવું તમને અત્યારે લાગતું હશે. તો મંદિરે રાત્રે કોઈ પૂજારી રોકાતા નથી. રાત્રે મંદિર સંપૂર્ણ બંધ હોય છે. તેમ છતાં જ્યારે સવારે પૂજારી આવે છે તો શિવલિંગ પર અભિષેક થયેલો જોવા મળે છે. શિવલિંગની જાણે કોઈએ પૂજા કરી હોય તેવું જોવા મળે જે આપણે વાત કરી એ પ્રમાણે. પૂજારીનું કહેવું છે કે વર્ષોથી આ પ્રકારે હું જોતો આવું છું. એટલે વર્ષોથી આ રીતનું થતું આવે છે. ત્રિવેણી ઘાટ અને તેમાં આવેલા શિવજીના આ મંદિરના દર્શન માત્રથી તન મનને શાંતિ પ્રાપ્ત થાય છે. અહીં આવતા ભક્તોનું કહેવું છે કે જ્યારે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ જ્યારે ત્રિવેણી ઘાટ પર પહોંચીએ છીએ ત્યારે ભવિષ્ય અને ભૂતકાળ વિસરાઈ જાય છે અને મન એકદમ શાંત થઈ જાય છે. જો આ મિત્રો ગાયત્રી માતાનું મંદિર પણ અહીંયા આવેલું છે અને અહીંયા નાગ દેવતાના પણ તમને દર્શન થાય છે. ચોમાસા દરમિયાન આ સ્થળે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. આ મંદિરનું મેદાન છે મિત્રો. અહીં મંદિરની આસપાસ જુઓ તમને અહીંયા જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગની જે શિવલિંગની જે આવેલી છે એમનો પણ તમને શ્લોક પણ દેખાય છે. અને અહીંનું વાતાવરણ આહલાદક બની જાય છે. ત્રિવેણી સંગમમાં 2 નદીઓ છે, જે વર્તુ નદી અને ફાલ્ગુ નદી મળીને વર્તુ નદીમાં વહે છે. આ જગ્યાએ ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર સ્થિત છે. ત્રિવેણી સંગમ ઘાટ પર સ્થિત, જ્યાં પાંડવોએ તેમના દેશ નિકાલ દરમિયાન ભગવાન શિવની પૂજા કરી હતી. ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લેવા માટે ઘણા સ્નાન બિંદુઓ છે. યાત્રાળુઓ અને બાળકો રમવા માટે સારી બેઠક વ્યવસ્થા સાથે સુંદર બગીચો પણ છે. ભાણવડના ત્રિવેણી સંગમ ઘાટ પર જુઓ અત્યારે ધૂણો આવી ગયો છે. આ મહાદેવનો ધૂણો છે. અહીંયા બિરાજતા ઇન્દ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે શ્રાવણી અમાસે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. મિત્રો અહીંયા દર વર્ષે શ્રાવણ માસની અમાસે લોકમેળો હોય છે. અહીંયા મેળો ભરાય છે અને લોકો ક્યાંયથી આ મેળો કરવા આવે છે. મેળામાં આવવા જવા એક જ પુલ છે, જેથી લોકોએ પોલીસ અને સ્વયંસેવકની સૂચનાને અનુસરવા અને સલામતી જાળવવા તાકીદ કરેલી હોય છે. અહીંયા સમાધિ આવેલી છે અને ખૂબ જ જૂનો પીપળો અને વડલો પણ આવેલો છે. પૌરાણિક પરંપરા મુજબ શ્રાવણ માસની અમાસના પવિત્ર દિવસે ભાણવડ નજીક ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં ત્રિવેણી લોકમેળો યોજા છે,
જેમાં દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર, જામનગર અને સૌરાષ્ટ્ર સહિત ક્યાંયથી લોકો ધર્મપ્રેમીઓ મેળામાં તથા દર્શનાર્થે ઉમટી આવે છે મિત્રો. તો આ એનો ઇતિહાસ હતો, મેં તમને થોડો ઘણો જણાવ્યો. અને જુઓ, હવે અત્યારે આપણે સ્મશાન તરફ જઈ રહ્યા છીએ. અહીંયા સ્મશાન પણ બાજુમાં જ આવેલું છે. એટલા માટે જ મિત્રો આ ત્રિવેણી ઘાટ પર સ્મશાન આવેલું છે, એટલા માટે જ એને અડધું જાગતું સ્મશાન પણ કહેવામાં આવે છે મિત્રો. અહીંયા ક્યાંયથી લોકો દર્શન કરવામાં આવે છે. તમે પણ ભાણવડ આવો, બરડા ડુંગરની મુલાકાતે આવો તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો, કારણ કે આ મંદિર ખૂબ જ ઐતિહાસિક અને પુરાણો જૂનું છે. એટલા માટે આના દર્શન કરવા મજા આવે એવું છે અને ખૂબ જ સરસ મજાનું છે અને બાળકોને પણ ગમે એવું છે. અને આ પાંડવો દ્વારા પૂજિત અને ઇન્દ્રદેવ દ્વારા 10,000 વર્ષ તપસ્યા કરીને સ્થાપિત અહીંયા શિવલિંગ કોટ નિવારણ માટેનું જાણીતું છે. હવે આ સ્થાન પાંડવોએ તેમના વનવાસ દરમિયાન આ સ્થળે મહાદેવની પૂજા કરી હતી એવો ઉલ્લેખ છે. અને અહીં સ્થિત ઇન્દ્રેશ્વર સરોવરના આસપાસનું વાતાવરણ અત્યંત શાંત અને નયનરમ્ય છે. તો મિત્રો, આ છે આપણા ઇન્દ્રેશ્વર મહાદેવનું મેઇન મંદિર અને એનો ઇતિહાસ. મારી પાસે જે કંઈ હતો એ મેં તમને જણાવ્યો. તમે પણ જ્યારે ભાણવડ આવો ત્યારે આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો, તમને પણ અહીંયા ગમશે. તો મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ અવશ્ય કરી દેજો, કે જેથી કરીને અમારો ઉત્સાહ વધે. અને કમેન્ટ કરશો તો અમે આવા નવા વિડીયો આવતા